તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે મસ્ત વાડીમાં આવી ગયા છીએ ને બાકી જો માંડવી એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે, સારી માંડવી છે। હવે વરસાદ રહી ગયો એટલે સારું વાંધો નહીં આવે, નકર તો કંઈ નક્કી ન કહેવાય, વેચાણ જોવું હોય જાજો દિવસ તો વહી છે માંડવી। બાકી હવે વરસાદ વહી ગયો છે એટલે વાંધો નહીં આવે ને બાકી તો આપણે વાડીમાં વરસાદમાં આવી જશે, આવું બધું હતું ને એકદમ મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે। ને આ બધું જો હરીક હોય જો મસ્ત કોળી ગયો છે, એકદમ સુપર રીતે કોળી ગયો છે। જો આપણે હરીકોની વાત કરીએ તો એકદમ મસ્ત થઈ ગયો છે, આંબો ને બાંબો બધું જોઈ લો। એટલે આપણે કીધું તો એમ વરસાદ રહી જાય તો કંઈક થાય, બાકી તો હવે કંઈ થાય નહીં। બાકી જો અહીંયા માંડવી જો ને અજાર જો તમે એકદમ પીળી જેવી પડવા મળી છે, એટલે એને વરસાદ લાગી ગયો, વરસાદ વધી ગયો હું એટલે પાણી પછી બહુ સહન ન કરી શકે, એટલે એવું બધું થયું ને। આ બધું જો માંડવી જો અહીંથી જો એકદમ લીલી તો છે, પછી જોઈ છે કેમ થાય કેમ નહીં એમ, બાકી અત્યારે તો મસ્ત લીલી છે ને આપણે વાડીમાં આવી ગયા છીએ ને આ રીતના હતું। બાકી તો જો આપણે હજી પાણી ભર્યું છે, આ ચોથો દિવસ છે, હજી રીંગણીમાં ભર્યું છે પાણી, હું તમને બતાવું। જો અહીં જો ખાડો ને એવું બધું ભર્યું છે, એટલે તો આપણી આ રીંગણી છે, આમાં પાણી ભર્યું હોય નોર્મલ છે, કેમ કે અહીંયા જો ઉપર જ ભર્યું છે તો એ નીચે તો ભર્યું જ હોય, એટલે બાકી જો અહીંયા એમ જો ભર્યું છે પાણી જો આ બધું પાણી જ છે આમાં રીંગણીમાં, એટલે એમ કે પાણી હજી સુકાણું ના, આ ચોથો દિવસ છે પણ હજી પાણી સુકાણું નથી આપણી વાડીમાં જો, એટલે આ રીતના બધે ભરેલું છે મસ્ત મજાનું પાણી। બાકી જો આમાં બધે જો હજી અહીંથી જ પાણી ભરેલું છે, જો અહીંયા ભરેલું એમ બધે પાણી ભરેલું ઉપરથી છે, તો પછી શું થાય। બાકી આપણે 3 દિવસ થઈ ગયા છે, એક જ ધારી મોટર 8 કલાક ચાલુ રાખી, પાણી આખો દી એટલું ક્યાં એટલું આખી રાતમાં પાછું સડી જાય, પાછું ક્યાંય પાછું સડી જાય એમ થાય, એટલે કાંઈ કામનું નહીં, એટલે એ રીતના બધું છે। બાકી તો જો આપણે અહીંથી આવી જઈએ જો અહીં મકાઈ જો મસ્ત મજાની મકાઈ છે, એક જ ઓળ હતી પણ મસ્ત થઈ ગઈ ને આવું બધું હતું ને આપણે જુઓ। બાકી તો જો અહીંયા આપણે ગાળ પણ આવ્યા હતા, દૂધું જોવા કઈડું છે કઈડું નહીં એમ, જો અહીંયા જીરું અયડું થઈ ગયું, 2 દી પહેલાં હાવ નાનું એવું હતું, આ દૂધું થઈ ગયું છે, પાછું શાક થાય અયડું। હવે જવું જોઈએ કેમ કે ત્યાં આપણે જોવાનું છે કે કેમ છે કેમ નહીં, કેટલો કવો પાછો ભરાઈ ગયો છે ને કેટલો ખાલી છે। જો કવો આપણે એનો જ ભર્યો, કવો અને શું ખાતો 4 દિવસ તો આની જ હાલત છે, જોઈ લો છે કવો હાવ ઉપર જ તે, આજ 1 વેચ જેટલું પાણી નીચું છે, બાકી કંઈ વાંધો નથી, ઓછું એમ કંઈ છે નહીં, એટલે એમ છે કે 1 વેચ જેટલું પાણી નીચું છે ને આ રીતના છે ને જોઈ લો તમે। આ માંડવી આપણે અહીંયા મસ્ત મજાની માંડવી છે ને એમાં કાંઈ વાંધો છે નહીં હજી, એટલે વેચાણ સુધી માંડવીને કાંઈ વાંધો નથી આવ્યો, બાકી આમ રીંગણીને મરસીને વાંધો આવ્યો છે, એટલે એવું છે બધું। બાકી આ રીતના હતું જોઈ લો તમે ને અત્યારમાં જો વાદળાનું તો મોસમ મસ્ત મજાનું છે, આ વાદળા કાંઈ નક્કી ન કહેવાય, જો વરસાદ આવવા મળે તો આવવા મળે ને ન આવે તો ન આવે, બાકી તો આ રીતના હતું ને હવે થોડુંક આમ ખેતરમાં સુકાણું છે, મતલબમાં હજી તડકો કાઢે ને, જો તડકો કાઢે ને ગરમી જમીન બાફ મારી તો રેડી, તો પાછો વરસાદ આવશે, એટલે આ રીતના છે। તડકો કાઢ્યો અને જમીન બાફ મારી એટલે પાછો વરસાદ આવશે, એટલે જો તડકો ન કાઢ્યો તો એમ જમીન બહુ બાફી ન મારવી જોઈએ, કેમ કે 2માંથી 1 છું, તડકામાં તો વાંધો નહીં, બાકી જમીન બહુ બાફ મારીને આમ
બફારો થવા મળે ને તો પાછો આ વરસાદ છે ને આ વાદળા તરત વરસાદ ગમીને લઈ આવે એટલે એ રીતના છે. બાકી તો આપણે આ અહીંયા છીએ અત્યારે વાડીમાં, બાકી જોઈ લો તમે. ને અત્યારે આમ વાતાવરણ તો સારું જ છે, એમાં કાંઈ વાંધો નથી વાતાવરણમાં. બાકી આ રીતના હતું ને જોઈ શકો તમે. ને બાકી જો હજી જો આ રીતના હતું ને બાકી તો આ રીતના હતું. ને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો નવા બ્લોગમાં મળી. ચાલો બધાને જય માતાજી.